જેને જેને આ કળિયુગની માલિકા મારી ભગવતીના છેડાને પકડી લીધા, જેને ભગવતીના એ માથે બાના ઓઢીને દુનિયાની માલિકા નીકળ્યા ને સાહેબ, પણ મારી આય ખોડિયાર કદાચ ગળથરાના ઘાટ માથે બેઠી હોય કે માટેલના મંદિરે બેઠી હોય, રાધેપરાના થડે બેઠી હોય કે પછી પાંદડાની માલપા તળાવિયા પરિવારના મઠની માલપા બેઠી હોય કે ગુંદાળા ગામના રોય પરિવારના મઠમાં બેઠી હોય, દેવ દુનિયાની માલપા કોઈના દુબળા નથી, પણ મારો તમારો જ્યાં ભરોહો દુબળો હોય ને એની ધર્મ દુબળો હોય. એક દી આ ગુંદાળા ગામના ટીંબાની માથે રોય પરિવારના મઠની માલિકા મારી ભગવતીના જેથી માંડલાના વડાણ મંડાઈ ગયા બાપ. રાત વીતે દિવસ ઉગે, પરિવારની કાળી નાગણી મારી તેજણને ટકોરા નો હોય, મારી ખોડિયાર તને હાલ કહેવાનો વડાણ નો હોય. મારી રોઈની કાળી નાગણી મારી ખોડિયાર તને જગાડો. મારી બોલીને મારી ખોડિયાર બીજું બોલતી નહીં. જમા જમા પણ તેની બાપ એક દી એક રાત, બીજો દી અને બીજી રાત જેથી ત્રીજો દી ઉગવાની તૈયારી કરી સાહેબ. સૂર્યનારાયણ રાણી રનાદેના ઓરડાની માલમાંથી ઉગીને હમાનમાં થાય ન થાય, તેથી પાટણા ગામની માલમાંથી તળાવિયા પરિવારની જાગતી જોગમાયા મારી આય ખોડિયારને લઈ અને રમેશ બુઆ પોતાની ભગવતી ખોડિયારને કાંધે કહેતા ખંભાની માથે લઈને એક દી ગુંદાળા ગામનો મહેમાન બન્યા છે. મારી ખોડિયારની વાતો હાલે જમા 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 મામા જમા જમા ખોડિયાર છો. હે રોહી પરિવાર ભઈઓ જાઓ, હંસો સુરત થી નો લાવી દે તો તમે માનજો ખોડિયાર રોહિત ની નોતી ન્યાતી દી બા. જમા જમા હે તેથી પૂછી લે તારા માનવીને હવે કે મારા મરડે જે એક વખત એવું કરીને વી આવી ગયા. જો એક દી લાવું 24 કલાક માથે જો એક દી ઉગવા દો તો મારે ફરસો બાપ જા બે નો ફરવા દો તારી ખોડિયાર લાવી દો. જમા જમા
જેથી મેં ખોડી બોલ પાડેલા મારા જગતમાં મારી ઓળખાણ છે બાપ. ખબર 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 ખબર. અને તેથી મારી આઈ ખોડિયાર એટલું બોલી હતી કે એ મારી વસ્તી, જો કદાચ એક માળાના મોતી બની અને ગુંદાળા ગામના ટીંબાની માથે બેહી જાવ ને, કાલનો દી ઉગે, કાલનો દી ઉગે ને દિવસ હાથમે, અને 24 કલાકનો મારી ખોડિયારનો ઓર્ડર જો 24 કલાકની મારીમાં રોય પરિવારનું ગોતું જો કદાચ ગોતીને હાથમાં ન આપી દઉં ને, હે તો કદાચ મેં ઉકલા ભુવાના હાથનું ખાધેલું મારી ખોડિયાર કે હરામ કરી જાવ બાપ. મામા રોય પરિવારના ભગવા ભેખના હાથમાં લઈ ડમરડા, રોય પરિવારના ભગવા વેગ રાવણદેવના હાથની માલમાં ડમર ડાક રહી ગઈ છે, અને ગુંદાળા ગામના ટીંબાની માથે રોય પરિવારના આંગણે મારી ખોડિયારના મઠની માલમાં માંડલો કહેતા ડાકલા બેહર્યા છે. મામા મારી ખોડિયાર બોલે રૂડા બોલ, તેથી મારી ખોડિયાર 18,000 ભરીને મારી રોય પરિવારની કાળી નાગણી આઈ ખોડલ ઉભી રહી. હે મારી વસ્તી, આ દુનિયાની માલમાં જો મને ખોડિયારને ગોતવા બેઠા હોય ને, તો કદાચ મારી વસ્તી નાભીમાંથી અવાજ કરે, અને કદાચ હું ખોડિયાર હાથમાં પતાળમાં હોય ને જો આવીને મારી વસ્તીને હોકારો ન દઉં ને, એ તો ઉકલા ભુવાનું ધર્મ જગતની માલમાં મને ખોડિયારને કોઈ માને નહીં બાપ. પણ જાવ જાવ, આજ જો કદાચ મારો ઉકો ભૂવો તો હરકની વાટે વિયો ગયો, હે અનાજ વસ્તીને જો કદાચ મારો ગાદીપતિ અમર પિયાલાનો પીનારો જો કદાચ જોતવો હોય ને, તો હું ખોડિયાર ગોતી દઉં. અને તેથી સાહેબ 24 કલાકનો જે મારી ખોડિયારે બોલ આપ્યો હતો ને, તેથી પઢિયાર ભુવા વિનુભાઈના દીકરા રોહિતને એક બાજુ બેઠો હતો ને સાહેબ, મારી ખોડિયારે વસ્તીની માથે નમણાની માથે આમ નજર માંડી હો બાપ. મારા વિનુભાઈ પઢિયારે એટલું કીધું કે મારા બાપ ઉકાનું ભજન જો કદાચ આ ગામના ટીમે ખૂટી ન ગયું હોય ને, ગોતી લે મારી ખોડિયાર તારો બાના થારી ગોતી લે બાના. આજ 3 દિવસના વાળા વાઈ ગયા, જો આજનો દી ઉગી જાય છે ને, તો મારી રોયની વસ્તીની નહીં, એ મારા બાપ ઉકાની દેવી કાલ દુનિયા તારી વાતો કરશે. દુનિયાની માલમાં રોહિતની વસ્તી તો દુબળી હતી, પણ આજે ઉકા ભુવાની ખોડિયારે દુબળી થઈને મઠમાં બેહી ગઈ બાપ.
તેથી મારા વિનુભાઈ પઢિયારની નાભીમાંથી અવાજ નીકળ્યો કે મારી મેં તો નહીં હે પણ મારા બાપ ઉકા ભુવાએ જો કદાચ 70 વરા તારું ભજન કર્યું હોય ને અને જો ભાખડીના આટા કદાચ લોકમાં નાખીને મારા બાપે તને ક્યારેક હકનો હવન કર્યો હોય ને એ મારી ખોડિયાર ઉતર ઉતર બહાર ઉતર ઉતર મારા વિનુભાઈ પઢિયારની નાભીમાંથી અવાજ નીકળ્યો પોતાના બાપ ઉકા ભુવાને યાદ કર્યો ને સાહેબ ત્યાં તો મઠની માલપાથી એ મારી હવા વેદની કાળી નાગણી લોઠાના દાંતવાળી મારી રોઈની ખોડિયાર જાગી ગયો મામા ક્યાં જાય મારી ઉકા દાદાની વસ્તી એ રોહિતભાઈ છેલ્લે એક બાજુ બેઠો તો એના ખોડિયાની માલીમાં મારી ખોડિયારનો આવેશ આવ્યો બાપા ખમા ખમા અને તેથી આ ગુંદાળા ગામના પંચેના રમેશ ભુવાએ એટલું પૂછ્યું કોણ ધૂણેશ કોણ બોલે તેથી રમેશ ભુવાની સામે ખાડ દાંત કાઢીને મારી ઉકા દાદાની ખોડિયાર એટલું બોલી ગઈ મારા ભુવા જો જગતની માલમાં મારી ખોડિયારની દોટ લઈને આવ્યો હોય ને હે અને આજ મને પૂછસ કોણ બોલે સાહેબ દુનિયામાં બીજું મારા મઠમાં આવે કોણ હે આજ હું ઉકા ભુવાની ગાંડી ખોડિયાર આવી છું ખોડિયાર મારી બે ભરવા દે નહીં મામા મામા
જમવા દઉં ને જમા તો મને ખોડિયાર જેવી દેવ નહીં કહેવાની હો. જમા 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 જદી ખમા ખાટલો શબ્દ બોલતા પંસે મત ગળીને એટલું કીધું કે જો કદાચ માં હોય ને મારી ઉકા દાદાની ભક્તિનું ધર્મ જો ઉતર્યું હોય ને તો એની પાસે પ્રમાણ માંગી લ્યો બાપ. અને તેથી રોહિતભાઈ ના હાથની માલમાં એક જારીની સપટી ભરી અને રમેશ ભુવાને અને પંચના ભુવાને એટલું કીધું હતું કે એ મારી બાયુના ભુવાઓ આ દુનિયાની માલમાં જો મારી ખોડિયારની ખાતરી કરવી હોય તમારા મોઢાની માલપા સંકલ્પ જીભ માથે આવે અને જો મોઢેથી ફાંકી નો દઉં તો હું ખોડિયાર દઉં તો હું ખોડિયાર દઉં તો હું ખોડિયાર. માગ્યા દાણા માગ્યા નિશાનની માથે મારી આઈ ઉતરી. આહા પણ વાતની મજા આવે છે સાહેબ. રાત વીતી પ્રભાતનો પોર થયો. મારી ખોડિયારે બોલ આપ્યો હે મારી વસ્તી આજ કદાચ મારા ઉકલા ભુવાની ગાદીની માથે કદાચ નવા ભુવાને બેહવું હોય ને તો પેલા જેને 70 વર્ષ સુધી મારા નામનું ધુપેલિયું ફેરવ્યું ને એને દેવગતિની માલિપા ભેળવી દો. એ મારા ઉકાને મારા ખોળે બેહારો મારી ખોડિયારના ખોળે બેહારી. માથી મોટું કોઈ નહીં ભલે હોય જણધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશી તો અંબા આગળ આવ્યા. તેથી ઉકા દાદાને દેવગતિની માલિપા કહેતા મારી ભગવતી આઈ ખોડિયારના ખોળે બેહાર્યું. તેથી ઉકા દાદાએ હુકમ કર્યો કે મારી વસ્તી જાવ જાવ આજ મારી ખોડિયાર તો કદાચ 5 ડગલા આગળ હાલશે પણ જો મારી રોઈની વસ્તીની વાડીનો કદાચ ધણી બનીને જો કદાચ ફરતો ફરું નહીં ને તો મને ઉકલાને મારી વસ્તી કોઈ માનતા નહીં. પણ વાતની મજા આવે છે સાહેબ. કારણ કે વિનુભાઈ પઢિયાર ભુવા તો હતા પણ પોતાના દીકરાને જ્યારે ભુવા પણ હોંપવાનું તૈયારી થઈ ને તેથી માની સામે ઉભા રહીને એટલું કીધું જોજે હો મારી એ મારી પાંખું વગરના પંખીડા છે દુનિયામાં ઉડતા આવડે કે ન આવડે પણ મારા બાપ દાદાની દેવી જો કદાચ મારા વડવાનું ધર્મ કાંઈ હોય ને અને આજ કદાચ મારા ગાંડિયાનું બાવડું તે પકડ્યું હોય ને તો ગાંડાને દુનિયામાં ડાયો કરીને રાખવો એ તો મારી ખોડિયાર મારા જોજે મારી કાલ દીવું ગે અને મારી પંચના ભુવા મળી અને કદાચ તારા નાના એવા બાળકને કદાચ મેલા શમશાન સુધી સાસરને લેવા લઈ જાય ને પણ એ મારા બાપ ઉકાની દેવી જોજે હો મેલા મહણિયાની માલિપા જઈને મારી વસ્તીનું ઝાલ્યું બાવડું મેકતી નહીં. અને તેથી મારી દાદા ઉકાની ખોડિયાર એટલું બોલી ગઈ મારા વિનિયા જો આજ કદાચ વસ્તીને મેં બાવડું પકડ્યું હોય એ મેલા શમશાનમાં જાય અને કદાચ 100 મૂઠના નાખનારા મળી જાય
ત્યારે ખાલી એટલું જ બોલજે ક્યાં ગઈ મારા બાપ ઉકાની દેવી અને મેલા મંત્રના જાણનારને જો ભોમાં ન ઉતારી દઉં તું રોઈની ખોટ કરી દઉં તું રોઈની ખોટ કરી દઉં. રાત વીતી દિવસ ઉગ્યો અને તેથી રોહિતભાઈ ને રાખડી બાંધી જેને રાખડી બંધ ભુવા કહેવાય છે. રાખડી બાંધીને મારી ભગવતી આ ખોડિયારના નામનો રોહિતભાઈના કપાળે ચાંદલો કર્યો, ચોખા ચડાવી. રાવણદેવના હાથમાં ડમર ડાક છે, પંચના ભુવા કોઈના હાથમાં તલવાર રહી ગઈ છે, કોઈના હાથમાં માતાજીનું જેને શણખાર કહેવાય એવી હાથની માલપા હાંકડું રહી ગઈ, કોઈના હાથમાં ધૂપેલિયા રહી ગયા છે. અને તેથી ગુંદાળા ગામની બજારની માલપા એ સાસરે રમવા મારી રોઈની ખોડિયાર હાલી, રોઈની ખોડિયાર હાલી. ગામના ચોકની માલપાથી માંડીને ગામના ઝાપેને એમ કરતા મેલા શમશાન સુધી મારી રોઈ પરિવારની ખોડિયાર હોળ કળાની થઈ રમી જમી અને પાછા ગામના ઝાપે ભુવાને લઈને આવી મારી ખોડા. તેથી આ પરિવારની માલપા, તેથી આ પરિવારની માલપા માણાના હૈયાની માલપા હરખ માતો નથી કે આજે અમારી ખોડલ રમી જમી અને મારા મઢે પાછી આવે છે. મઢના આંગણે આવતા તેથી રોય પરિવારની બહેનો દીકરીઓએ હામૈયા લઈને મારી આ ખોડિયારને જેને વધામણું આપ્યું. પણ બાપ જેના મુખે અમર પિયાલા પીધા હોય અને મારા ઉકા દાદા જેના વડવા કદાચ એની પેડલીએ કઈ કમાણી મેકીને વિયાગ્યા છે ને સાહેબ, માથે ઓઢાડેલી લોબડીમાં ભગવતી ખોડિયારના થડે મેકીને તેથી રોહિત બુવાએ માથું નમાવીને એટલું કીધું ગઈ મારા વડવાની મારી મારાથી તારી બંદગી થાય છે કે નહીં થાય, મારાથી તારા ધૂપ ને દીવા થાય છે કે નહીં થાય. પણ હે માં, આ સંસારના માદળ સાગરની માલપા જો ક્યાંક ભૂલો પડી જાવ ને તો એ મારા બાપ ઉકાની દેવી મને પાછો વાળતી હો.
આમ કરતા કરતા માતાજીના નિવેદનની મારી પાસે તલધારી લાપસી બનાવીને મારી ભગવતી આઈ ખોડિયાલને જમાડ્યા. એ આ રોઈ પરિવારની વસ્તીએ માનો પ્રસાદ લઈ માના મઠનું કામ પરિપૂર્ણ થયું ને પછી અહીંથી પોતે પોતાના કામ ધંધા અર્થે જવા માટે સુરતની સામે જઈને ડગલા માંડ્યા. માં ભગવતી ખોડિયાલના થડે માથું મેકીને તેથી રોહિત ભુવાઈ એટલું કીધું કે મારા બાપની દેવી મારી અમે તો હવે પરદેશના પરિયાણ કરીએ છીએ પણ 5 ડગલા મારી ભગવતી લોઠાના દાંતવાળી ખોડિયાર આગળ હાલજો. મારી ખોડિયારના નામની 1,000 લઈ હાલી નીકળ્યા. ભગવત ખોડિયાલને 3 રાજ્ય કરી અને પોતપોતાના કામ અર્થ માટે નીકળી ગયા છે. પણ જેને માં મળી છે ને સાહેબ, જેને માં આરે તાર લાગી ગયો છે. હાલતા ખોડિયાર, બેહતા ખોડિયાર, ખાતા ખોડિયાર, ઉડતા ખોડિયાર, બેહતા ખોડિયાર. જેના શ્વાસે શ્વાસે મારી આઈ મારી દાદા ઉકાની ખોડિયારનો જેને એક એક શ્વાસ લાગી ગયો છે. પણ વાતની મજા આવે છે સાહેબ, જગતની માલિકા જે દેવીઓના બની ગયા ને, દુનિયાની માલિકા એકવાર દેવે એના પારખા કરી લીધા કે મારા પદને પામી શકશે કે નહીં પામી. માણાનો સમય બળવાન છે, કોઈ માણા બળવાન નથી હોતો. માણાનો સમય આવે, એક દી બે અને ત્રીજા દિવસે રોહિતભાઈ જયારે પોતાના નોકરી માટે જતા ની નોકરીએ ગયા ને તેથી નોકરીએ જતા અહીંયાથી જાકારો મળી ગયો કે હવે તમારી જગ્યા અહીં નથી. રોહિતભાઈ ના મનની માલમાં એવો વિચાર આવ્યો કે મારી ગુંદાળા ગામના ટીમે બેઠેલી મારી આઈ મારી હું દુનિયાની માલિકા કોઈ લગ્નની મોજને માણવા નતો ગયો, પણ હું તો મારી આઈ ખોડિયાર કદાચ 2-4 દિવસ મારા પીડ્યા છે કામ અર્થે તો મારી તારા નામ માથે પીડ્યા છે. મારી નોકરીમાંથી મને જાગારો મળ્યો, એક હું જાણું છું ને એક મારી આઈ ખોડિયાર તું જાણેસ, બાકી બીજું કોઈ જાણતો નથી. અને કાલ દુનિયા જાણશે ને તો દુનિયા દાંત કાઢશે કે એ ભુવા માતાજી વાળો થઈ ગયો હતો ને, માતાજીનો ચાંટલો કર્યો, પિયાલા પીધા ને ભુવાને નોકરીએથી કાઢી નાખ્યો. પોતાની જે કઈ કંપની કારખાનું હતું ત્યાંથી જાગારો મળ્યો એટલે પોતાના ઘરે વી આવ્યા, પણ સંધ્યા ટાણું થયું ને માતાજીના નામનો ધૂપ ને દીવો કર્યો ને મારી આઈ ભગવતી ખોડિયારના ફોટાની સામે જોઈ અને રોહિતભાઈ ની આંખની માલમાંથી 3 ગાહુડા પડી ગયા કે માં મારી માંડ કરીને મારા પરિવારનો જીવન ગુજારો હાલતો ને એવાય મને નોકરીએથી જાગારો મળ્યો, હવે હું ક્યાં જાય. મારી આ દુનિયાની માલપા તારો રોહિત્યો દુબળો છે, મારા બાપ ઉકળાની ખોડિયાર તું દુબળી નથી હો. ભગવતી ખોડિયારના ખોળે આટલી વાત નાખી અને ભાઈવું નો ભાઈવું આપણી ભાષામાં કરી વાળું કરી અને નિંદ્રાને આધીન બની ગયા. પણ મારી દાદા ઉકાની ખોડિયારની સામે આંખમાંથી 3 આહુડા પીડ્યા હતા ને, એ આહુડાનો ગોળનો તોલ કરવા મારી ગળધરાના ઘાટવાળી માટેલના થડાવાળી અને મારી રોઈ પરિવારની કાળી નાગણી રાતના એકનો ટકોરો થયો ને, એ રોઈ પરિવારના આંગણે
એ નાનકડા એવા ફોટાની માલિપાથી તેથી મારી દાદા ઉકાની ખોડિયાર રાતના 1 વાગે નીકળ્યો. પણ ક્યાં જાય? જે રૂમની માલિપા જેના અંગની માલિપા ઓરતો હતો કે મારી કાલ દી ઉગે શું કરીશ, ક્યાં જાય? જે રૂમની માલિપા રોહિતભાઈ ભુવાજી હુતા હતા ને ત્યાં જઈ અને 80 વર્ષની ડોસી બનીને તેથી મારી રોઈની ખોડિયાર ઉઠી રહી. રોહિત ભુવાજી હુતાના ન્યાદ મારી આય ખોડિયાર ઉભારી અને કપાળની માથે હાથ વેગ્યો છે, પણ ભુવાજીને ખબર નથી નિદ્રાને આધીન બની ગયા છે. પણ તેથી સપનાની માલિપા મારી ઉકા દાદાની પૂજેલી ખોડિયાર એટલું કીધું કે મારા રોહિત તને મનની માલિપા ઓરતો આવ્યો ને કે મારી હું કરીશ, ક્યાં જાય? પણ દીકરા તણદી કદાચ મારા મઢ માટે તે પાડ્યા છે ને એમાં તારી નોકરી વહી ગઈ ને એ તણની માથે અડધો દી હાડા તણદી થાય અને જો કદાચ તને બિઝનેસ નો માર્ગ નો દેખાડું તો હું રોઈની ખોડિયાર મારા દીકરા દુનિયાની માલિપા જો કદાચ ખોડિયાર નો બની ગયો હોય ને તો હવે હું ખોડિયાર જે માર્ગ દેખાડું ની માર્ગની માથે ડગલામાં આટલી વાત કરીને મારી આઈ ખોડિયાર હાલી નીકળ્યા. રાત વીતી દિવસ ઉગ્યો. રોહિતભાઈ મનની માલિપા વિચાર કરે ક્યાં જાવ, કોને કહું, પણ મારી માએ કીધું છે કે હવે હું માર્ગ દેખાડીશ. એક દી ગયો ને બીજા દિવસે જાગી વેલા પરોડીએ કહેતા 5 વાગે માના નામના ધૂપ દીવા કર્યા. જે આવડે ન આવડે એવી 5 માં ખોડિયારની નામની માળા કરી અને મારી આય ખોડિયારની સામે બેઠા બેઠા મનની માલમાં એક વિચાર આવ્યો. અને સાહેબ જેથી મા માર્ગ દેખાડે ને તેથી અંધારી રાતમાં તમને અંજવાળું દેખાય, આને માં કહેવાય છે. મારી ભગવતી ખોડિયારના દીવાની સામે બેઠા બેઠા મનની માલમાં રોહિતભાઈ ને વિચાર આવ્યો લાવીને મારી ધર્મપત્ની ને મારા ભાભી જે લેડીઝના કપડાનો વેપાર કરે છે ને પણ કરતી અરતી તો માં છે સાહેબ. લાવીને આજ મારી ખોડિયાર નું નામ લઈને માર્કેટની માલમાં ડગલા માંડીને હોલસેલ નું કઈક વેપારનું વિચારું અને મારી ખોડિયારના નામની હાથમાં ફરીવાર માળા લીધી, માળામાં 1,500 માગીને તેથી મારી ખોડિયાર બોલી કે મારા રોહિત દુનિયાની માલમાં મારી 1.5 નહીં પણ આંગળી લાંબી કર અને જો આંગળીના તેરવા માથે નો આવું તો તું ઉકા દાદાની ખોડિયાર જો મારો માંડવો આવો નવરંગો જામ્યો હોય એ બાપ
એ તો હું ખોડિયાર કહું માં કે મેં આને શું બનાવ્યો છે. જમા જમા પણ આ ગામને ખબર છે જમા કે આ ભૂવો બન્યો પહેલા હું હતો અને અત્યારે હું છે. જમા જમા અને મારા પરિવારને કેવું ભાવ જમા કે આવો નવો ભાવ રાખો અને ઉઠતા બેઠતા જો મને યાદ કરો તો એક દીધો બધાને આપલે નો અડાડું ને તો હું રોયની ખોડિયાર નો કહેવા હો. ખોડિયાર નો કહેવા હો. ખોડિયાર નો કહેવા હો. ખોડિયાર નો કહેવા હો. મારી ખોડિયાર બોલે રૂડા બોલ પણ સાહેબ માર્કેટ કોને કહેવાય બજાર કોને કહેવાય જેની ઓળખાણ નહીં કોઈ દી માર્કેટની માલપા ડગલું માંડેલું નહીં પાછું વળી અને માં ભગવતી ખોડિયારની સામે ઉભા રહીને એટલું કીધું માં માર્કેટની માલપા હોલસેલ નો સોદો કેમ થતો હોય કેમ બોલાતું હોય મારી મને તો એ નથી આવડતું પણ જો કદાચ મારા બાપ દાદાનું ધર્મ જો કદાચ મારા ગુંદાળાના ટીંબેથી કદાચ અહીં સુધી જો આવી હોય ને માં હે અને મારી ખરેખર જો મારા સપનાની માલિપા તે જ આવીને મારી માથે હાથ મેકીને મને બોલ આપ્યો હોય ને તો માર્કેટમાં જાઉં છું એ મારા જીભના ટેરવે મારી રોયની ખોડિયાર ઊભી છે રોયની ખોડિયાર ઊભી છે ખોડિયારને આટલી દલીલ કરી અને સુરતની માર્કેટની માલિપા જેને ડગલા માંડ્યા પણ બોલવું હોય કાંઈ ને બોલાઈ જાય કાંઈ બોલવું હોય કાંઈ અને બોલાઈ જાય કાંઈ તેથી મારા રોહિતભાઈ ને મનની માલિપા વિચાર આવ્યો કે મારે તો કાંઈ બોલવું છે ને બોલાય છે કાંઈ હું નથી બોલતો એ સુરતની માર્કેટમાં મારી રોયની ખોડિયાર બોલે રોયની ખોડિયાર બોલે અમે તો છોડી દીધું જીવન ખોડિયાર તારી વાજમાં
દીકરી મારો એક બોલ છે એ બોલ હું પૂરો કરીશ એમાં જે અડધે પોગી હું બાપ એ બોલ હું પૂરો કરીશ વિશ્વાસ રાખજે વિશ્વાસ ટકવા ન દેતી બાપ એ બોલ હું પૂરો કરીશ મારી જાજી કમાયું હશે દવા ને દુવા બધું બાપ જા જાજી કમાઈ મારી જમા જમા લાખ લૂંટાવ્યા છે બાપ પણ એના ઘરે આ કળયુગમાં બાપ આમાં ભાઈનો નથી હોતો જમા જમા પણ આના ભાઈ ઈ ભલે હાલીને વહી ગયા હશે દેવ જમા આને ફોર વ્હીલ હેઠે પગ નથી મૂકવા દીધો હો જમા 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 મામા જ્યાં હક હોય અને જ્યાં કાળ હોય મામા મામા એ નવરંગા માંડવી આજ મારો માંડવો કિલો છે અને ભાવનો માંડવો કર્યો હોય બાપ જમા જમા અને જો કાંઈ કળમાં કે આ ઘરને કાંઈ ઘટવા દઉં ને તો મને ખોડિયાર જેવો ધર્મ નહીં કહેવાનું જમા 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 મારી ખોડિયારનું કોઈ દી ખોટું ન હોય ને ખોટાની ન હોય ખોડિયાર સુરતની બજારની મારી પાસે જેના ઢીપના ટેરવાની માથે મારી ભગવતી આઈ ખોડિયાર મારી રોઈ પરિવારની કાળી નાગણી બોલે હો સાહેબ અને સુરતની બજારની મારી પાસે જેને ડોગલા માંડ્યા ને પહેલા જ દિવસે જેને 5000 રૂપિયાનો લાભ મારી આઈ ખોડિયાને આપ્યો છે એ કાઈ નો હોય ને જેને 5000 રૂપિયા ખીચામાં પડે ને સાહેબ જેને 10 કોઠે દીવા થઈ જાય હો. ઘરે આવી અને પોતાના પરિવારને વાત કરી કે આજે આટલા રૂપિયાની કમાણી કરીને આખો પરિવાર આનંદમય થઈ ગયો છે. પછી તો ડગલે ખોડિયાર પગલે ખોડિયાર અને જેમ જેમ દિવસો આગળ વધ્યા ને જવા એ ધાર્યું તો હવ આપે પણ અણધાર્યું આપે ઈ મારી ખોડિયાર માગો ને આપે પણ અણ માગ્યું આપે ઈ મારી રોઈની ખોડિયાર. હજાર હાથ વાળી દેવા બેહી જાય તેથી 2 હાથ વાળો કાળા માથાનો માનવી કેટલુંક લઈ શકે છે. મારી આઈ ખોડિયાલ ખોબે ને થોબે મની ગઈ દેવા આમ દામ ઠામ ઇજ્જત આબરૂ બલા 4 વ્હીલ ગાડી પણ સાહેબ જેને માં વરી જાય ને એમાંય મારી આઈ ખોડલ ભેળિયા વાળી
સાહેબ એક જો ભેળિયો ઝાટકે સૂર્ય નારાયણ ને નો ઉગવા દેતી હોય ઈ મારી આઈ છે સાહેબ. આજની તારીખ સુધીમાં રોહિત બુવાની માથે મારી આઈ ખોડિયારનો લોબડીનો શેડો રહી ગયો છે ને સાહેબ. હે આજ પોતાના ઘરની ફેક્ટરી જેને નીચે હિતેર બાણા કામ કરે બાણાથી નો થાય કરી દે મારી રોહીની ખોડિયાર કરી દે. ત્રણ ભાઈનો પરિવાર પોતાના મા બાપ પોતાનું ફેમિલી પરિવાર ખાઈ પીવે ને આનંદના વારા કરે છે. પણ વાતની મજા એ છે સાહેબ સાયો હોય એની પાછળ તડકો હોય તડકાની પાછળ સાયો છુપાયેલો હોય. સુખ હોય એની પાછળ દુઃખ ઊભું હોય. ત્રણેય ભાઈઓ ખાઈ પીવે આનંદના વારા કરે છે. વિનુભાઈ પોતાના ત્રણેય દીકરાને જોઈને આનંદમય જીવન જીવે છે. પણ મારી આઈ ખોડિયારને કઈક વાત રાખવી છે ને માં ખોડિયારને કઈક મારી દાદા ઉકાની દેવીને પરચો પૂરવો છે. વિનુભાઈના મોટા દીકરા લાલજીભાઈ જેને બે દીકરીઓ છે પણ દીકરાના તોલે જેને ઉછેરીને મોટી કરી રહ્યા છે સાહેબ. નહીં ભેદ નહીં ભાવ. રાજને દિવસ લાલજીભાઈ અને પોતાના ધર્મપત્ની કંચનબેન દીકરીઓને દિવસ ઉગે એટલું કે મારા દીકરા છે મારા વિહામાં આ કાજલબેન બે દીકરીઓને જાગે ને મોઢું જોવે ને એમ કે મારા વિહામાં છે મારા ભાથી છે મારા દીકરા મારા હાવત છે સાહેબ. પણ વાત કરતા વાર લાગે. કાજલબેને એક દી પોતાના માથાનો તાજ જેને માથાનું સતર કહેવાય લાલજીભાઈને એટલું કીધું મારા બાપતનના ઘરે હમણાં કી નથી કઈ આટો દેવા જાઓ. અને સાહેબ આમ તો પછી બધું સુખી જીવન જ હતું સાહેબ. એટલે પોતાના ઘરેથી રજા મળી પોતાની બે દીકરીઓને લઈ અને ટ્રાવેલર્સ ગાડીની માલિકા ગારિયા થાર સામે જેને ડગલા માંડ્યા હોય સાહેબ. પણ કદાચ ગાડી આ રોડે નીકળી છે મારી રોહીની ખોડિયાર જોતી છે મારા પરિવાર જાય છે મારા પંખીડા જાય છે. ગારિયા થારની માલિકા જાય મારી ખોડિયાર જાય. પોતાની બે અબળા દીકરીઓને લઈને પોતાના બાપના આંગણે જઈને ઉભા રહ્યા. પરિવાર રાજી થઈ ગયો દીકરી આટો દેવા આવી છે હારે બે ભાણકીઓને લાવ્યા છે. પણ એક દી બે દી અને ત્રીજો દિવસ આઠમણ ત્રીજા દિવસની મેઘલી અંધારી રાત મળી ગઈ સાહેબ. અને સાહેબ કોઈ માણાના ઘરે દુઃખ આવે ને કોઈની ડેલીની હાકળ ખખડાવી ન આવે કે આજ હું તારા ઘરે દુઃખ આવવાનું છે. પણ લાલજીભાઈની મોટી દીકરી દિશા નિંદ્રાને આધીન બની ગઈ છે. પણ રાતની ઓચિતાની મારા ત્રિલોકના નાથને કઈક વાત રાખવી છે. મારી આઈ ખોડિયારને કઈક પત્તો પૂરવો હોય છે. આવડિયા દીકરીને રાજની એવી આંચકી આવી ગઈ. એક હાથને એક પગ અપાઈ થઈ ગયો સાહેબ. હાથને પગ જેને ખોટો પડી ગયો આપણી ભાષામાં જેને લકવો કહી પેરેલિસ કહી. રાજવીતી દિવસ ઉગે દિવસ ઉગ્યો મારી રોઈની ખોડિયાર ઉગ્યો.
દિવસ ઉગ્યો, પરિવારના બધાય જાગ્યા, કોઈ મોટા ધોબે કોઈ નહીં, પણ દીકરી નિંદ્રાને આધીન બની છે. જન્મ દેનારી જનેતાએ જઈને ટાપલી મારીને એટલું કીધું, બેટા દિશા જાગો, હવે દિવસ ઉગી ગયો. દીકરીની આંખ ઉઘડી, પણ ખાટલાની માલિપાથી પોતાના દેહનો કાબુ ન રહ્યો છે. એક હાથનો અને એક પગનો અને અડધું અંગ અપાહિત થઈ ગયું સાહેબ. જજો આમાં આ એ દીકરી જમા જમા જેને આ ડોક્ટરે એવું કીધું તું દેવ કે 6 મહિના જાય અને આને અંગ ખોટા પડતા જાય. તેથી બધા મુંજાને બેઠા હતા ને તેથી મેં કીધું તું કે વિશ્વાસ રાખો, એને કઈ ન થવા દો. આજે 3.5 વર્ષ થઈ ગયા દેવ, હજી દીકરી તમારી સામે છે, એને હું આશ નથી આવવા દીધી અને હજી આગળ નહીં આવવા દો દેવ. ખમા દિશાનો એક હાથ એક પગ અપાઈ, જેને એમ કેતા પેરેલિસ, અડધું અંગ ખોટું પડી ગયું. આ જોઈને પોતાની જન્મ દેનારી જનેતાએ પહેલા તો ભોગ મેક્યો. સોધા રાહુડે પોતાની જન્મ દેનારી જનેતા રોવા માંડ્યા. એટલે પોતાના પિયરીઓ જે કઈ પરિવાર હતા બેનને સાના રાખે, રોયે ભેગું ન થાય. બાપ હાલો આને દવાખાને લઈ જાય. નાનકડા એવા દવાખાને દીકરી દિશાને લઈને ગયા. ડોક્ટરે તપાસ કરીને એટલું કીધું કે આની હારે કોણ કોણ છે. જેના મોહાળિયા હતા, જન્મ દેનારી જનેતા હતી. ડોક્ટરે મોઢાની માલિપાથી એક જ શબ્દ કર્યો કે આને તાત્કાલિક મોટી કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં લઈ જાઓ, આ મારું કામ નથી. કહેવતમાં કીધું છે ને કે 100 બ્રાહ્મણ ને એક ભાણે છે. રુદિયો રોવે ને માયલો ભીતર જલે. બાઈ માણા રોઈને કદાચ દેખાડી શકે, આદમી દાઢી મૂછનો ધણી રોઈ ન શકે. પણ એ કાજલબેન ના પિયરિયાના હૃદય રોતા હતા કે હે ત્રિલોકના નાથ, આ પારકી અમાનત છે ને મારા આંગણે આવી નાથ. મામા ઘરે આવી અને કાજલબેને લાલજીભાઈને ફોન કર્યો. ફોન ઉપાડ્યો, પણ પહેલા તો ફોનની માલિપા ભોક મેક્યો. તેથી લાલજીભાઈ કહેવા માંડ્યા, કાંઈ ખોવાઈ ગયું, કાંઈ લૂંટાઈ ગયું, તને કોઈએ કાંઈ કીધું? મને કોઈએ કાંઈ કીધું નથી. તો આપણી દીકરી દિશાની આવી હાલત થઈ ગઈ, આવી દશા છે. તેથી લાલજીભાઈ ફોનની માલમાં એક જ જવાબ કર્યો કે હવે મારે બીજું કાંઈ તારું સાંભળવું નથી, પણ બે દીકરીઓને લઈ અને તું સુરતની માલિપા વહી આવ્યો. આજે જ બસમાં બેસી કાજલબેન હાલી નીકળ્યા. પોતાના પેરિયા બસ સ્ટેન્ડ સુધી જેને ઓળાવા આવ્યા, દીકરીને વિદાય આપી. પણ રડતા હૃદયે જેમ દીકરી હાહરવેલના પંથે નીકળે 4 ફેરા ફરી, અને જેમ પિયરિયા રોવે ને એમ પરિવાર ખૂબ રોયો. દીકરીને લઈ
અને લક્ઝરી બસની માલિપા જ્યારે સુરતના આંગણે બસની માલિપાથી ઉતર્યા, લાલજીભાઈ પોતાનો પરિવાર બસના સ્ટેન્ડ ઉપર જઈ અને કાજલબેન ને પોતાની બે દીકરીઓને લઈને પોતાના ઘરે ગયા છે. પોતાના ઘરે જાય પણ એક દિન બીજા દિવસે મોટી હોસ્પિટલની માલિપા દીકરીને લઈ અને પગથિયું ચડતા ને ડગલે ને પગલે મારી ખોડિયારને યાદ કરતા હતા કે હે મારી રોહીની કાળી નાગણી, મારી આઈ ખોડલ, જોજે હો મારી દુનિયાની માલિપા અમારું આઈ કોઈ નથી, તારી સિવાય કોઈ નથી. પણ સાહેબ હોસ્પિટલની માલિપા દીકરીને એમઆરઆઈ કરાવ્યો ને હાથની માલિપા રિપોર્ટ લઈને રિપોર્ટ આમ ડોક્ટરે જોઈ અને તેથી લાલજીભાઈ ને એના પરિવારને એટલું કીધું કે આ દીકરીને મગજની માલિપા ગાંઠ કેન્સરની થઈ ગઈ છે. આવડિયા દીકરીને મગજની માલિપા કેન્સરની ગાંઠ થઈ ગઈ છે. આ કોઈ અમારા હાથની વાત નથી, પણ આનું કઈક ઓપરેશન કરીએ અને ઓપરેશન કરીએ છતાં અમે ડોક્ટરો કોઈ આની જવાબદારી ન લઈ દીકરીને સારું થાય કે ન થાય. દીકરીને ઓપરેશન કરતા દીકરીની કદાચ આંખ ગુમાવવી પડે, દીકરીનો કોઈ શરીરનો ભાગ ગુમાવવો પડે અને ઓપરેશન કરતા દીકરી કદાચ 400 મહિને કદાચ દેહ કાળે થઈ જાય, દીકરી જીવે એની કોઈ અમે જવાબદારી નથી લેતી. અને સાહેબ આ દિશા દીકરીની જ્યારે આવો રિપોર્ટ આવ્યો ડોક્ટરનો આવો જવાબ આવ્યો ને લાલજીભાઈના પગ તળેથી જમીન ખહી ગઈ. હો હે માં, હે માં, મારી દુનિયાની માલિપા અમારું કોઈ નથી, કાં તો અમારા વડવાનો પુનરાર્થ ખૂટી ગયો ને કાં તો જગતની માલિપા ગુંદાળાના ટીમે મારી ખોડિયાર ખૂટી ગઈ. પણ બાપ એ દીકરીને લઈ અને પોતાના ઘરે આવ્યા. ઘરે આવી અને ઘરના પરિવારને પોતાના મા બાપને આ વાત કરીને સાહેબ પરિવારની માથે આપ તૂટી પડ્યો. બધાયની આંખની મારી પાસે શ્રાવણ અને ભાદરવો. પણ બાપ પટિયાર બુવા વિનુભાઈ રોઈ તો મારી ભગવતી ખોડિયારનો જે દીવો બળતો ને એની સામે બેહીને એટલું કીધું માં માડી આજ કદાચ સુરતની માલિપા અમારી માથે દુઃખના આવા વાદળા ઘેરાઈ જાય ને આ દુઃખના વાદળાને હટાવીને એ તો મારી ખોડિયાર તું હટાવી, બાકી અમે ક્યાં થઈ. માં ખોડિયારની સામે એક તાર બાંધી દીધો સાહેબ. પણ વાતની મજા આવે છે સાહેબ. વિનુભાઈના બીજા દીકરા ભાવેશભાઈએ આ વાતને જાણીને બહાર નીકળી અને પોતાની કંપની ફેક્ટરી હતા ને રોહિત ભુવાજીને ફોન કર્યો, ભાઈ રોહિત, હે રોહિત, હે રોહિત, આજે સાંજે ફેક્ટરી વસ્તી કરી અને જ્યારે તું ઘરે આવી ને ત્યારે ગેટે ઉભો રહેજે, ઘરની માલિપા પગ નો મેકતો. જોજો સાહેબ, દેવને જગાડવી, દેવને બોલાવી, દેવને ટકોરા કરવાની ઘણી રીત હોય, અલગ અલગ રીત હોય છે. પણ વાત કરતા વાર લાગે. સંધ્યાટાણું થયું, પોતાની ફેક્ટરી માલિપા માના નામનો ધૂપ દીવો કરીને ફેક્ટરીને તાળું મારી વસ્તી કરી અને 4 વ્હીલ ગાડી લઈને રોહિત ભુવાજી નીકળ્યા. પણ એને મનની માલિપા વાત હતી કે મારા બાપના દીકરાએ મને ગેટે ઊભું રહેવાનું કીધું છે. ગેટે ગાડી આવી, ગાડીને બ્રેક કરી, ગાડી બંધ કરી, નીચે ઉતરીને હજી પગ મેકે નો મેકે ત્યાં ભાવેશભાઈએ જઈને કીધું ભાઈ રોહિત પહેલા ગાડીમાં બેસી જાય.
ગાડીમાં બે ભાઈ બેઠા ને રોહિતભાઈના કાને વાત નાખી, ભાઈ રોહિત, લાલજીભાઈની દીકરી દિશાના આવા રિપોર્ટ આવ્યા છે કે એના મગજની માલિપા કેન્સરની ગાંઠ છે. સાહેબ પોતાના હોય ને પોતાના એને હૃદયની માલિપા આંચકો લાગે હો. દીકરીને કેન્સરની ગાંઠ છે. ભાવેશભાઈના મોઢામાંથી આ શબ્દ પૂરો થયો. ગાડીની સીટમાં બેઠા બેઠા મારા રોહિત ભુવાજીની આંખની માલિપાથી ઠમ 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 આહુડાની ધાર થઈ ગઈ. ભાવેશ હું વાત કરે છે કે હા ભાઈ, અને ડોક્ટરે એટલું કીધું કે આ દીકરીને કદાચ ઓપરેશન કરીએ, મગજ ખોલીએ તો અમારી કોઈ ગેરંટી નથી, અને કદાચ 6 મહિને દીકરી મરી પણ જાય. આહા, ભાવેશભાઈના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થયો ને ત્યારે રોહિતભાઈ એટલું કીધું, ભાવેશ મુંજાઈશ નહીં, મેં મારા બાપ ઉકાની ખોડિયારને પૂજી છે, કોઈ ભૂતડા નથી પૂજ્યા. તમારું ઓઢવાનું ધરમદેવ હાથ પેટી ઊંધી જો એને હાસવો ને તો ઈ નો ખૂટે દેવ. અને હું હાસવેલો ધરમ છું, અને આ પરિવાર ઉપર, આ કળ ઉપર મારો ભેળિયાનો શેડો છે ઓ બાપ. એકવાર ઈર્ષ્યાથી જો ઘા કરો અને ત્રીજા દિવસે જો એના ઘરે હામો ઘા નો પાડું ને તો હું રોય કુલની ખોડિયાર નો કહેવાઉં. વાવા દેવી વાવા. ગાડીમાંથી ઉતરી, ગાડીના દરવાજાને બંધ કરી, ગાડી લોક કરી અને પોતાના સાજલ સાપરે કહેતા પોતાના આંગણાની માલિપા પગ મેગ્યો. ત્યાં ઘરની માલિપા સભ્ય કોઈ પરિવારમાં કોઈના મોઢાની માથે નૂર નથી. પરિવાર આખો અલગ અલગ વિખરાઈ ગયેલો બેઠો છે સાહેબ. પણ તેથી રોહિત બુવાજીએ કોઈને કાંઈ કીધું નહીં. પેલા તો દીકરી દિશાની માથે જઈને હાથ મેકી, હાથ પગ ધોઈને મારી ગળધરાના ઘાટ વાળી મારી મોમડિયાની આય ખોડિયારનો દીવો બળતો ને માના નામનો જાપ કર્યો, માના નામની માળા કરી, અને પછી મનોમન કીધું કે મારી હું તારી પાસે બીજું કઈ માંગતો નથી, તે મને ઘણું આપ્યું છે. મારી આય ખોડેલ, તારી પાસે માંગવાનો મારો કઈ હકય નથી, પણ મારી એક અબળા દીકરી માટે તારી પાસે એટલું જ માંગુ છું કે આમ જાને એક ચપટી ભરું ને, જમણા હાથની મારી પાસે ચપટી ભરું, ડાબા હાથની મારી પાસે દાણા મેકું, જો હોળ જારી દે ને તો મને એમ થાય કે મારા દાદા ઉકાની દેવી આ દીકરીના દુઃખને ઘોળીને પી જાય છે. બા શબ્દ મનની માલિપા વિચાર કરીને આમ જારની ચપટી ભરીને જમણા હાથમાંથી ડાબા હાથની હથેળી માથે મેકીને તેથી મારી રોહીની ખોડિયાર એટલું જ બોલી હતી કે મારા ભુવા, મારા રોહિત આ તો કદાચ તે હોળ માંગ્યા, પણ હોળ 33 ને 51 માંગ, જો એક દાણો ઘટવા દઉં ને તો હું રોહીની કાળી નાગણી ખોડી, કાળી નાગણી ખોડી.
ઈ જમણા હાથની ચપટી આમ દાણા મેકી અને ડાબા હાથની હથેળીની માલપા ગણ્યા 16 દાણા આવ્યા ને ત્યાં આંખની માલપાથી આહુડાની ધાર થઈ ગયો. એ મારા વડવાનું ધર્મ મારી આઈ ખોડાલ માડી હવે મને તારા રોહિતને ભરોહો બની બેહી ગયો કે દુનિયાની માલપા દીકરીનો વાળ વાંકો હવે મારી રોહિતની ખોડિયાર ન થવા દેશે. માની પાસે માથું નમાવી ઊભા થઈ અને બધાય પરિવારને એક તો કહેતા ભેગો કરી દીકરીને ખોળામાં લઈ માથે હાથ મેકીને એટલું કીધું ભાઈ ભાભી બા બાપુજી દીકરીને મારી આઈ ખોડિયાલે 16 દાણા આપ્યા છે ને 16 દાણાની માથે ભરોહો રાખો આ દીકરીનો વાળ વાંકો મારી ખોડિયાર નો. તેથી આ ભુવાના મોઢાની માલિપાથી એક શબ્દ નીકળ્યો દીકરીના કપાળ માથે હાથ રાખીને કે જા બાપ એ 100 મહિને જો કદાચ કંકુ વરણી કાયા ન કરે ને તો મારી નહીં મારા બાપ વિનુની નહીં પણ એનાય બાપ કદાચ ઉકાની ભક્તિ ખૂટી ગઈ હોય અને ગુંદાળા ગામના ટીબે કાતો કોઈ વાદીડા મારી ખોડિયારને ખંડિયામાં નાખી લઈ ગયો. આખા પરિવારને રોહિત ભુવાજીના મોઢાની મારફત નીકળતો બોલ બધાએ સાંભળ્યો એટલે બધાને થોડી થોડી હિંમત આવી સાહેબ. એક દી બે દી પણ ત્રીજો દી ઉગ્યો ને સાહેબ બાપ ઈ બાપ છે સાહેબ. કદાચ તમારી માથે દુઃખ પડે તમે ગમે એવા મિત્રને કદાચ ફોન કરો તો દુઃખ કદાચ ન ભાંગી શકે. અરે હાહર વેલમાં કદાચ હાળાને ફોન કરો તો દુઃખ ન ભાંગી શકે પણ ગમે એવો ચિથરિયો બાપ હોય ને બાપને વાત કરો ને એટલે દુઃખ નો ભાંગીને ભૂકો કરી નાખે. વાલી વસ્તુ વેચી નાખે. બાપ ઈ બાપ છે. નાની એવી ઢીંગલી જેવી દીકરીની આ હાલત જોઈ અને ત્રીજા દિવસે લાલજીભાઈ ને એમ થયું લાવીને દીકરીને લઈને અમદાવાદ એકવાર રિપોર્ટ કરાવી આવું. પોતાના ધર્મપત્નીને તૈયાર કર્યા કાલે તૈયાર થા દીકરીને લઈને અમદાવાદ રિપોર્ટ કરાવવા જાય. પોતાના માવતર એમ કે માં ભગવતી બોલી છે જવા દે બાપ. પણ આ વાત જયારે રોહિતભાઈ ના કાને ગઈ ત્યારે રોહિતભાઈ પણ ફોન કરીને કીધું ભાઈ માં બોલી છે માની માથે ભરોહો રાખ. દુનિયા ક્ષેત્રે બાપની દેવી નહીં ક્ષેત્રે રવા દે રવા દે. લાલજીભાઈ ને મા માથે ભરોહો તો હતો પણ બાપ છે ને સાહેબ દીકરીનું દુઃખ નો જોઈએ. દીકરીને લઈ અને બે માણસ અમદાવાદની મારી પાસે સારી એવી હોસ્પિટલના પગથિયા ચડ્યા. ત્યાં જઈને દીકરીનો પાછો એમઆરઆઈ કરાવ્યો છે. અમદાવાદની માલપાથી એમઆરઆઈ નો રિપોર્ટ આવી અને તેથી ડોક્ટરે ન્યા પણ એ કીધું કે દીકરીના મગજની માલપા કેન્સરની ગાંઠ છે. લાલજીભાઈ કીધું કે સાહેબ આનો કોઈ ઉપાય કે એનો ઉપાય એક છે. નાના મગજની માલપા ઓપરેશન કરીએ ને એનો કઈક લેબોરેટરી રિપોર્ટ કરાવીને પછી ખ્યાલ આવે કે આનું ઓપરેશન કેવડું થાય. અને જો ઓપરેશન કરવું હોય તો દાખલ થઈ જાઓ. પણ બાપ છે ને મેં કીધું ને સાહેબ બાપ ઈ બાપ છે ને મા ઈ માં છે. મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી સાહેબ. બાકી દુનિયા તો બધી છે.
પોતાની દીકરી દિશાના ઓપરેશન માટે 50,000 રૂપિયા એડવાન્સ બાનુનિયા ભરી દીધું અને સર્જન ડોક્ટર એટલું કીધું કે હવે આજ નહીં કાલે નહીં પ્રમદી તમારો ઓપરેશનનો વારો આવી જાય છે. રોકાઈ ગયા સાહેબ. ઘરે પરિવારને ફોન કર્યો, પોતાના મા બાપને ભાઈઓને બધાને ફોન કરી દીધો કે દીકરીનું ઓપરેશન હવે નક્કી છે, કાલે નહીં પ્રમદી ઓપરેશન થઈ જાય છે. આહા કવિ એમ કે અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાઈ અને ચોરે નો બેહીન ચિત્રાય ચિત્રી વાતો શંકરા. રોહિત ભુવાના કાને વાત મળી કે દીકરીનું ઓપરેશન નક્કી ફાઇનલ થઈ ગયું, કાલે ને પ્રમદી દીકરીનો મગજ ખોલીને ઓપરેશન થઈ જાય છે. તેથી આને બીજાને વાત ન કરી, પણ ભુવાએ માની હારે તાર લગાડ્યો કે એ મારા બાપની દેવી, મારા કુંડાળાના ટીબાના ધરમ માડી, એ મારું તો બાવડું તે કાલ પકડ્યું છે, મારી ભક્તિ નહીં હોય, અરે મારા બાપની નહીં હોય, મારા દાદા ઉકાની નહીં હોય, પણ એને કોઈ પરદાદાની હિતેર પેઢીના વડવાએ કોઈ તને હકનો હવન કર્યો હોય ને મારી આજ હવનને હરામ કરવા બેહી ગઈ દુનિયાની માલિકા માણા છેતરે. એ તારી માથે મને ભરોસો હતો કે મારી ખોડિયાર કોઈ દી મને છેતરે મારી. આજ મને એવું લાગ્યું મારી ખોડિયાર મોટી નથી, પણ અમદાવાદના સર્જન ડોક્ટર મોટા છે. તું કહેતી હતી કે દીકરીનો મગજ ન ખોલાવા દઉં, એનું ઓપરેશન ન થવા દઉં મારી. આજ મારી ખોડિયાર હારી ગઈ, ડોક્ટરો જીતી ગયા. ભલે મારો આ ભૂવો એની હારે નહોતો મામા, પણ પઢિયાર રૂપિયાની હારે હું હતી હો બાપ. મામા જો એનો વાળ ખાંડો થવા દઉં ને તો મને ખોડિયાર પૂંજી નો પૂંજી થાય મામા. હે જાજી ખમાઈ હોય મારી મામા ખમા ભલાઈ મારી ભલાઈ. મારા રોહિત ભુવાને મનની માલિકા એટલો ઓરતો થાય કે મારી માણા બોલીને બીજું નથી બોલતો. આજે મારા બાપ ઉકાની દેવી બોલીને તો બીજું બોલી ગઈ હશે મારી. કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. અમારા ભાગમાં એવું માંડ્યું હોય છે મારી, એમાં અમારે તને હોતો હોય છે. એક દી વિયોગ્યો અને બીજો દિવસ થાય. બીજા દિવસે આવી અને સર્જન ડોક્ટર જે વોર્ડની માલિકા દાખલ કર્યા હતા ત્યાં આવીને કીધું કે લાલજીભાઈ, હા તમારી દીકરીના ઓપરેશનનો વારો છે. હવે જે આગલો જે વારો છે ને એનો વારો ઓપરેશન પૂરું થાય એટલે તમારું ઓપરેશન આવી જશે, કોઈ વાંધો નહીં. દીકરી દિશાની આગળ જેનો ઓપરેશનનો વારો હતો એને ઓપરેશન થિયેટર રૂમની માલિકા લઈ ગયા. એનું ઓપરેશન થાય ન થાય ત્યાં મારી રોહિત ભુવા રોહીની ખોડિયાર અહીંથી હાલતી થઈ હો. ગુંદાળાના ટીમેથી અમદાવાદની સામે ગુજરાતનો માર્ગ મારી રોહીની ખોડિયારે લીધો. ક્યાં જાય? અમદાવાદની હોસ્પિટલની માલિકા
જે ઓપરેશન નું મશીન હતું ને મશીન ની માથે જઈને મારી ખોડિયારે જમણો પગ મેકી દીધો છે. મામા કરોડ રૂપિયાનું મશીન બંધ થઈ જાય મારી રોઈની ખોડિયા. લાખનું નહીં 5 લાખનું નહીં પણ કરોડો રૂપિયાનું મશીન. દીકરી દિશાના ઓપરેશન નો વારો આવે ન આવે અને મારી ખોડિયારે જમણો પગ માથે મેક્યો, ઓપરેશન નું મશીન બંધ થઈ ગયું. એન્જિનિયરો આવે મથે પણ મશીન નો ઉપડે ત્યારે છેલ્લે ડોક્ટરે આવીને પાછું લાલજીભાઈ ને કીધું, લાલજીભાઈ હા તમારી દીકરીના ઓપરેશન ને 3 દિવસની હવે વાર લાગશે. 12 થી કારીગરો એન્જિનિયરો આવે ને મશીન ચાલુ થાય પછી ઓપરેશન થાય. અને લાલજીભાઈ ત્યાંથી ફોન પાછો સુરતની માલિકા પોતાના મમ્મીને પોતાની જન્મ દેનારી જનેતાને કીધો કે માં મશીન બંધ પડી ગયું છે, દીકરી દિશાને 3 દિવસનું ઓપરેશનની વાર લાગશે. જન્મ દેનારી જનેતાએ આટલી વાત સાંભળી ફોન કાપીને તરત જ જન્મ દેનારી જનેતાએ ભુવાજી રોહિતભાઈ ને ફોન કર્યો. રોહિત આમાં લાલભાઈ નો ફોન આવ્યો તો દીકરીના ઓપરેશન ને 3 દીની વાર લાગશે. રોહિતભાઈ પૂછ્યું કેમ મમ્મી? મશીન બંધ પડી ગયું છે. ત્યાં રોહિતભાઈ ની આંખ ઉઘડી ગઈ. મશીન નો બંધ પડે ઈ બંધ પાડે મારી ખોડિયા. એક પગ મેકુ બાપ આમાં દરિયાના વેણ ઉભા રાખીને જો એમાં મારક પાડતી હો મામા આ મશીન મારા માટે શું છે બાપ? જેમાં એ જાજી ખમાઈ હોય મારી મામા એ ભગવા બેક જાજી ભલાઈ હોય મારી જેમાં જેમાં એ માં મશીન નથી બંધ પડ્યું તો એ બંધ પાડવા મારી ખોડિયાર ગુંડાળાના ટીબેથી કદાચ અમદાવાદ સુધી વહી ગઈ હોય, નહીતર મશીન કોઈથી બંધ ન પડે. પણ એ માં મારો ફોન કાપી અને હવે તું લાલભાઈ ને ફોન કરીને એટલું તો કે જો કદાચ તારા હોસ્પિટલના મશીન બંધ કરી દેતી હોય ને મારી ખોડિયાર, હવે તો ભાઈ ને કે આંખ ઉગાડે દીકરીને લઈને ઘરે ગયો આવે મારી ખોડિયાર બોલે છે. અમદાવાદની માલબા લાલજીભાઈ ને પાછો ફોન કરીને કીધું ભાઈ ભુવાનો આવો જવાબ મને મળ્યો છે, હવે દીકરીને લઈને તું ઘરે ગયો. લાલભાઈ ને મનમાં વિચાર થયો કે હજારો ઓપરેશન ઉગે હાથમે થાય, મારી દીકરીનો જ વારો આવે ને મશીન બંધ પડી જાય. હજી હવે જે મારી ખોડિયારે ધાર્યું હોય છે એ થાય છે. 50,000 રૂપિયા ડિપોઝિટ ભરેલો તો 50,000 રૂપિયા જાતા કરી અને દીકરી દિશાને લઈને ક્યાં આવ્યા? સુરતની માલિકા પાસે આવ્યા. મામા દીકરીને લઈને આવ્યા. પણ સાહેબ જેને પોતાનું જીવતરનું નાવડું જ ખોડિયારના ભરોસે સોંપી દીધું છે ને, રોહિત ભુવાએ પાછા ઘરે જઈ અને દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું, બાપ એ મારી ખોડિયાર, મારી ખોડિયાર, મારી તને બીજું તો કાઈ નથી કહેતો, પણ રોઈ પરિવારે નવો મઠ બનાવ્યો છે. તારી પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, તારી મૂર્તિની ધરાવણી થાય છે. મારી જો કદાચ મારા બાપની દેવ બોલી હોય ને દીકરીનો મગજ નહીં ખોલાવા દઉં મને ભરોસો છે. મારી દીકરીને કદાચ 6 મહિને સારું થઈ જાય ને, હું તને બીજું તો કાઈ નહીં કરી શકું. પણ એ મારી ગુંદાળા ગામના ટીબે બેઠેલી મારી રોઈની કાળી નાગણી, આ દીકરીને સારું થઈ જાય ને તો મારી હું તને બીજું તો કાઈ નથી કહેતો, પણ ગુંદાળાના ટીબે એક દી તારો નવરંગો માંગવો નાખીશ. પણ સાહેબ મેં હમણાં કીધું કે એક ભેળીઓ ઝાટકે જો સૂર્ય નારાયણ ને નો હાડા 3 દી ઉગવા દેતી હોય
અને તેથી મારી દાદા ઉકાની મારી આઈ ખોડિયાર દીકરીના દુઃખનો પિયાલો કરીને પી ગઈ. આજની તારીખમાં દીકરી જીવત છે, જાગત છે. જેને ડોક્ટરોએ કોઈ બાંયધરી નથી લીધી, બાંયધરી મારી ખોડિયારે લીધી. એટલે સાહેબ અમે સાચી ઠોકીને કહી છે કે ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય, ટેકનોલોજી મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, ત્યાંથી મારી લોબડિયાણીનો એકડો ખોટાઈ. દેવા જેટલા તમે મને લાડ લડાયો હોય મામા મારા બે વસન મેં એના ભર્યા કે દેવ તને મેં અહીંયા બોલાવ્યો છે મામા. તો તને મેં અહીંયા બોલાવ્યો હોય દેવ બુઆ કે તારી મેલડી તને તારી જીભે સરસ્વતી નથી ખૂટવા દેતી. પરવીનભાઈ નામ પડે એટલે મેલડી નું નામ લેવું પડે. હાચું કે નહીં બાપુ? હાચું. દેવ તારી મેલડી હારે હારે રહે ને. આજ તારો દીકરો જે રાવણ પણ કરે બાપા 3 વર્ષ આવા દે દેવ. જો એનું વેઇટિંગ ન કરાવું ને તો આજ ગુંદાળાના ભાગલે બોલી ન બોલી છાવ. જય માં ખોડાલ. અને એમાંય આજે લાલજીભાઈ નો પરિવાર આનંદથી જિંદગી જીવે છે, માં ખોડિયાલ જીવાડે છે. ત્યારે એ ખોડલના નામ ઉપર ફરો નાખો, પછી ના કરે કોઈ વાળે નવાખો. જગજી તારે મારી માતા, હે માં જગજી તારે મારી માતા. જય ખોડા, જય ખોડા, જય ખોડા. એ જગત સોયા થેલો તને
મારા કુળમાં મારી ખોડલ તું પૂજાણી રોઈ પરિવારના આંગણે મારી ઉકા દાદાની ખોડિયાનો જ્યારે નવરંગો માંડવો જામ્યો છે ત્યારે લંડન થી લાઈવ જોઈ રહેલા કેતનભાઈ 1100 રૂપિયા આપી મારી ભગવતી ખોડિયારને વધાવે ઠેઠ લંડન એને એકવાર જોરદારથી તાળીથી વધાવી લ્યો સાહેબ લંડનમાં આ લાઈવ જોવે છે હા ઈ મારી ખોડિયાર હા ઈ મારી ખોડિયાર એ આવશે 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 ખોડિયાર આવશે પૂજા કર તું તારા મેરી થઈ રે જગયા પૂજા કર તું તારા મેરી થઈ રે તારી દિલને ખૂટી જાય તો ખેલને યાદ કરજે ખોલને કે દે એ ગુંદાળા વાળી વારે આવશે ખોડિયારી આવશે રે ખોડિયારી આવશે ભાઈ ભાઈ કોઈ નો કરે એવું ખોડિયાર કરે ને કોઈ નો આપે એવું ખોડિયાર આપે એ ખોડલ તારું અંજવાળું દુનિયા બાર પડે એ ખોડલ તારું અંજવાળું દુનિયા બાર પડે યા તારા મથડે બોલે છે જીણા મોર મારી